શિવ શક્તિ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. શિવ શક્તિ પોઈન્ટ શું છે? ચંદ્રયાન-3 જે દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું ને એ સ્થળ છે, એને નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? શિવ શક્તિ પોઈન્ટ. ચંદ્રયાન-1 જે અવલોકન કર્યું એ સ્થળને જવાહર નામ આપ્યું. ચંદ્રયાન-2 ભલે નિષ્ફળ ગયું લેન્ડિંગ કરતી વખતે, ઈ પોઈન્ટને નામ આપ્યું તિરંગા. ચંદ્રયાન-3 સફળ ગયું, એને નામ આપવામાં આવ્યું છે શિવ શક્તિ પોઈન્ટ. તો અત્યારે સાહેબ કેમ ચર્ચામાં આવ્યું શિવ શક્તિ પોઈન્ટ? તો વૈજ્ઞાનિકોએ એની ઉંમર જાણવાનો પ્રયત્ન કર્યો આ શિવ શક્તિ પોઈન્ટનો. તો તમે જાણીને શોક થઈ જશો. આ જે પોઈન્ટ હતો, આ સ્થળ હતો, એટલો બધો જૂનો હતો. 3.7 અબજ વર્ષ અધધ જૂનું પોઈન્ટ. તો એક્ઝામમાં પૂછાશે કે ભાઈ તાજેતરમાં શિવશક્તિ પોઈન્ટના રિલેટેડ સંશોધન થયું, તો વૈજ્ઞાનિકોએ આ કેટલા વર્ષ જૂનું હોવાનું અનુમાન લગાવ્યું છે? તો યાદ રાખજો એ પોઈન્ટ બરાબર 3.7 અબજ વર્ષ. એનો મતલબ કે એકદમ માનવીનો શરૂઆતનો કાળ.